સુરતમાં ગોળાદરા વિસ્તારમાં ફરી એકવાર તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ છે। ગોળાદરા શ્યામ હાઇટ્સ સોસાયટીના રહીશોએ સુરત પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું છે। આવેદનમાં જણાવાયું છે કે સોસાયટી પાસે ચાઇનીઝ લારી ચલાવતો જીતુ યાદવ નામનો ઈસમ સોસાયટીના ગેટ ઉપર દબાણ કરતો હતો, સાથે સોસાયટીના સભ્યોને હેરાન કરતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। સોસાયટીના સભ્યોનો આક્ષેપ છે કે જીતુ યાદવની હરકતોને કારણે રહીશો ડરી ગયા છે અને સુરક્ષાનો માહોલ બગડી રહ્યો છે। સુરતના પોલીસ કમિશનર સમક્ષ રહીશોએ ન્યાયની માંગણી કરી છે અને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી। મારું નામ નિલેશ મહાલે છે સાહેબ। હું ગોળાદરા વિસ્તારમાં રહું છું, શ્યામ હાઇટ્સમાં, સુરતથી। શું રજૂઆત છે? રજૂઆત એવી છે સાહેબ, અમારે જે શ્યામ હાઇટ્સ છે એના બહાર જે અમારું ગેટ છે ત્યાં નવરાત્રીનું આયોજન કરે છે જીતુભાઈ યાદવ, બરાબર। અમે શનિવારે રાતે એને કીધું બોલાવીને કે ભાઈ જે પણ આપણું જે ઇસ્યુ હતું કે ભાઈ અમારે ગેટ ખોલી દેવાનું, વોઇસ ઓછું નાખવાનું, એ વાત થઈ ગઈ હતી અમારી। પછી हमारा उपाध्यक्ष पिंटू भाई मंडल ने कहा कि भाई तुम हमारे आदमी हो, तुम साइड में हो जाओ, बराबर। फिर वो बोलता है ऐसा है कि तुम साइड में हट जाओ, हम देख लेंगे, जो भी बीच में आएगा हम उनको तलवार मारेंगे। कोई भी हमको आयोजन में डिस्टर्ब करेगा इसलिए वो बोलता है कि भाई हम लोग तलवार मारेंगे। मेरे पास छोटे छोटे बच्चे 12-13 साल के, हम उनसे तलवार, नाबालिग बच्चे, उनसे तलवार मारेंगे, बराबर। वो उसके पास 12 केसेस भी है, बोले 13 हो जाएगा तो मेरे को कोई दिक्कत नहीं है, ऐसी बात करता है। અત્યારે સીપી સાહેબનો ઓફિસ છે। શું કેસો સાહેબ? એ જ કહેશે જે અમારી રજૂઆત છે, એ જ કહેવાનું છે। અને બીજી વાત એવી છે કે જે માણસ જીતુભાઈ યાદવ છે ત્યાં આજુબાજુમાં એ રહેતો નથી, ગેરકાયદેસર એ કબજો કર્યો છે અને બધાને આજુબાજુને બધાને શું કહેવાય હેરાન કરે છે, પણ કોઈ કહેવા આવતું નથી। ગેટ શાના કારણે બંધ કર્યો છે? શું તકલીફ પડી રહી છે ગેટના લીધે? અમારે આવર જાવરમાં તકલીફ થાય છે કેમ કે ગરબાનું ત્યાં વધારે પબ્લિક આવે છે, તો અમારે આવર જાવરમાં તકલીફ પડે છે। એના માટે અમે વિગત રાખી હતી, તમારા સાહેબ પોલીસ સ્ટેશન પર મૂકી હતી, ત્યાંથી કોઈ અમારે જવાબ, ખાલી અમારો જવાબ લઈ લઈએ છે, બીજું કઈ લેતા નથી। હા, અમારું કઈ રક્ષા કરવા માટે કોઈ નથી ઉભો। અને ભાઈ જોડે બ્લેક 4 વ્હીલર છે, બ્લેક કાચની, એ બધું ત્યાં રોપ જમાવે છે, બધાને હેરાન કરે છે, એ બધું વસ્તુ કરે છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।